પ્રકરણ 43 ચૈતન્ય. બપોર હતી. 3 વાગ્યા હતા. ધરતી પર અજીબ શાંતિ હતી. વાદળછાયું વાતાવરણ હતું. ઘરે ઘરે માણસો બપોરે ઉઠીને મોઢા ધોઈને રકાબીમાં ચા નાખી રહ્યા હશે. પણ ધરતીના પેલા ખૂણે જ્યાં એક નાનકડા ઘરમાં રામબાઈ રહેતી હતી, ત્યાં તો જાણે અખિલ સૃષ્ટિનો બાપ એક ઘરડી સ્ત્રી પાસે અલૌકિક નાચ નચાવી રહ્યો હતો. અથવા એક ઘરડી સ્ત્રી આખા અખિલને એકલી પોતાની સામે નચાવી રહી હતી. જોનારો હસી પડે અને આ દ્રશ્યને પામી જનારો ગાંડો થઈ જાય. એક જૂનો સાડલો લઈને એનું ઓસરીમાં પારણું બાંધવામાં આવ્યું હતું. જૂનો લીલો જરી ગયેલો સાડલો. સાડલાનો એક છેડો રસોડાના બારણાના ભોગળ સાથે બાંધેલો હતો, એક છેડો ઓસરીની લાકડાની થાંભલી સાથે, એક છેડો ઓરડીના બારણા સાથે, એક છેડો ઊભા રાખેલા ખાટલાના પાયા સાથે. અને આ 4 છેડાની જોડી વચ્ચે એક હમણાં જ સીવેલી ગોદડીમાં એક બાળ સૂતું હતું, જે જગતમાં કોઈને દેખાતું ન હતું. જગતમાં કોઈ મનુષ્યની તાકાત બહાર હતું કે એક બાળકને જોઈ શકે. જગતના દરેક જીવની મનોશક્તિથી હજારો જોજન દૂર હતું એ અખંડિત આત્મબળ. એક એવી સ્ત્રી છે જે વાંઝણી છે, વિધવા છે, એકલી છે, ગરીબડી છે અને ગાંડા જેવી છે. એ સ્ત્રી પારણામાં પોતાની હજુ ગઈકાલે જન્મેલી દીકરીને હિંચકો નાખી રહી હતી, હાલરડું ગાઈ રહી હતી. પોતાની દીકરી દેવુડીને માથે પોતાનો હાથ ફેરવીને તેને સુવડાવી રહી હતી. જે પારણામાં જગતને માત્ર ગોદડી જ દેખાય, એ પારણામાં આ રામબાઈ પોતાનું બાળક જોઈ રહી હતી. એક ક્ષણે તે જગતની સૌથી ખુશ સ્ત્રી હતી. પોતાની દીકરીને શરીરે વીરજીનું પન્યું વીંટાળીને સુવડાવી હતી. હજુ તો તેને અમરેલી શહેરમાંથી પોતાની દીકરીના કપડાં લેવા જવાના હતા. દીકરી માટે ઘણી બધી ગોદડીઓ બનાવવાની હતી. વીરજીએ વર્ષો પહેલા માટીમાંથી બનાવેલા રમકડા પટારીમાંથી કાઢીને પાછા જીવતા કરવાના હતા. અને સૌથી પહેલા આખા ગામમાં પેંડા વેચવાના હશે. સાડલાના પારણામાં જીવને ઝુલાવતી એ માં તાળીઓ પાડી રહી હતી, ગીતો ગાઈ રહી હતી. દીકરી રડે તો રસોડામાંથી થાળી અને વેલણ લઈને વગાડતી હતી. જગતને જે ભ્રમ લાગે એ એક માનવ માટે બ્રહ્મ હતું. એક બ્રહ્મ આગળ બીજું બ્રહ્મ હાલરડા ગાઈ રહ્યું હતું. બધું થયું. દીકરી બપોરે સૂઈ ગઈ. પેલા વાદળા 4 વાગ્યે હળવું વરસી ગયા. વરસાદ ગયો પછી ફળિયામાં ચૂલો મૂકીને રામબાઈએ તો બકડિયામાં પેંડા બનાવવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે તાપે ચાસણી લઈને એવા એ મધ મીઠા પેંડા બનાવ્યા કે એની સુગંધથી ડેલીની બહાર ચોરે બેઠેલા 2-3 વૃદ્ધો બોલી ઉઠ્યા. મોઢામાં પાણી આવે એવી સુગંધ છે. વીરજીના ક્યાં પછી બહુ લાંબી ટાળી અને બૈયા કંઈક મીઠું બનાવ્યું લાગે છે. પેંડા બનતા જાય અને વળી પાછી થોડી વારે રામબાઈ ઊભી થઈને પોતાની દીકરીને હિંચકો નાખે. રખે ને પાછી જાગી જાય તો રડવા લાગશે. અહો માતૃત્વ, અહો મમતા. ધીમે તાપે બનેલા પેંડાને એક મોટી થાળીમાં ઢાળ્યા. ઢાળીને ચપટી ચપટી પેંડા લઈને હથેળીમાં ગોળ ગોળ ફેરવીને આકાર આપ્યો. ઘરમાંથી 100 ગ્રામનું વજનિયું લઈને દરેક પેંડા પર દબાવીને ભાત પાડી 2 થાળી ભરીને પેંડા બનાવ્યા. ગરમ પેંડાને ઓરડામાં પટારી પર ઢાંકીને મૂક્યા. સાંજે કઢી ખીચડી ખાઈને ફળિયામાં ખાટલો નાખીને રામબાઈ બેઠી હતી. ખોળામાં ગોદડી હતી. ગોદડીની અંદર દીકરી ન હતી. ઓસરીમાં ફાનસ પેટાવ્યું હતું. ફાનસનો કેસરીયો પ્રકાશ ફળિયામાં બેઠેલી રામબાઈ ઉપર પડી રહ્યો હતો. ગામમાં અમુક ઘરમાં વીજળી આવી ગઈ હતી. કાચના મોટા ગોળા ઘણા ઘરોમાં ટમટમી રહ્યા હતા. રામબાઈ અંધારાનો જીવ હતી. ઠંડા પવનમાં તેના વાળ અને સાડલો ફરફરી રહ્યા હતા. ફળિયામાં બેઠી બેઠી તે આકાશમાં તારલાઓને જોઈ રહી હતી. બીજના ચાંદને જોઈ રહી હતી. ફાનસને ફરતે ઉડી રહેલા પાંખોવાળા મકોડાઓને જોઈ રહી હતી. દૂર દૂર ક્યાંક પંખીડું બોલી રહ્યું હતું. રામબાઈએ આંખો બંધ કરી.
મનમાં ચાલતા દરેક વિચાર શૂન્ય થયા. એની અંદરનું કશુંક સમજી રહ્યું હતું કે હવે તે આત્મબળની તાકાતથી જીવી રહી હતી. વીરજી મર્યો હતો, ઢોર પશુ મર્યા હતા, ભાંડુડા પરિવાર તરછોડી ચૂક્યા હતા. હવે તે માત્ર એક હતી, એકલી. તેની સાથે માનવ શરીર કોઈ ન હતા. આયખામાં કોઈ લોભ ન હતા, માયા ન હતી, અભરખા અને સપના ન હતા, કશી ભૂખ પ્યાસ ન હતી, કોઈ પદાર્થ ન હતા, પૈસા ન હતા, ગરીબી પણ ન હતી. જીવવામાં ડર જેવું કશું જ ન હતું. એ સ્ત્રી પાસે માત્ર પોતાને મહેસૂસ થતું ગરડું થવા જઈ રહેલું શરીર હતું. અંદર જીવ હતો. ચપટી ભરીને જીજી વિશા હતી. બહાર આકાશ હતું, હવા હતી, રાત હતી, પંખી, તારલા, જીવડા હતા અને દીકરી હતી, દેવુડી. એ દીકરીને શરીર હતું, જીવ હતો. તે એકલી જ તેને જોતી હતી. દરેક જીવની જેમ રામબાઈના શરીરને પ્રસૂતિ થઈ ન હતી. પ્રસૂતિ તેના આત્માને થઈ હતી. ખોળામાં દીકરી દેખાઈ. પોતાના કુમળા હાથ પગ હલાવતી પોતાની મા સામું જોતી મુસ્કુરાઈ રહી હતી. ગળામાંથી કશુંક બોલવાના અવાજ કરી રહી હતી. રામબાઈ દીકરીને માથે હથેળી મૂકીને હસી પડી. જાણે તે પોતાની દીકરીની મૂંગી ભાષા સમજતી હોય એમ હસી પડી. બટા, તને ભૂખ લાગી છે? રામબાઈએ દેવડીના પેટ પર હાથ ફેરવીને કહ્યું. બંને મુસ્કુરાયા. શું મારી સાતીએ તારી હાટું ધાવણ ઉભરાહે એવું લાગે છે હો? તે બોલી અને પોતાની દીકરીને પોતાની છાતીએ લગાવી દીધી. 52 વર્ષનું એ નારી શરીર પોતાની છાતીએ ધાવણ પેદા કરી શકતું ન હતું. પરંતુ જે માનવ મનમાં પ્રેમ તત્વની શેડો ફૂટતી હોય ત્યાં દૂધડાની તાકાતની જરૂર ન હતી. દીકરી પોતાની માની છાતીમાં માથું નાખીને ધાવતી હોય એમ ઘૂઘવાટા કરે, પગ ઉછાળે. રામબાઈ આંખો બંધ કરીને હસતે ચહેરે આકાશ સામું માથું રાખીને એ પળને જીવી રહી હતી. દીકરીને ધવરાવીને એના ચહેરા પર માતૃતત્વની પૂર્ણતા દેખાઈ રહી હતી. થોડીવાર પછી દીકરીને છાતીએથી અળગી કરીને રામબાઈએ હળવેથી પોતાના બંને હાથમાં ઊંચકી લીધી. એ નાનકડા શરીરને હવામાં પકડી રાખીને તેને હસાવવા માટે ગળામાંથી અલગ અલગ અવાજો કર્યા. દેવુડી હસી પડી. હસીને તે આકાશ સામું જોવા લાગી. તેની ભીની આંખોમાં બીજનો ચાંદો તરી રહ્યો હતો. રામબાઈ બોલી, માં, હે માં. દીકરીએ મા સામે જોયું, જાણે હોંકારો આપ્યો. હવે આપણે બેયને જીવવામાં જેટલું વધ્યું છે એ હંધોય ગાંડું થઈને જીવવું છે હો. એ શબ્દો સાંભળીને દીકરીએ હાથ પગ હવામાં ઉછાળ્યા અને હસી પડી. રામબાઈ તેને જોઈને હસી પડી. દેવડી, બટા તારે ઉડવું છે? રામબાઈએ દેવુડીના નાક સાથે પોતાનું નાક સ્પર્શ કરીને પૂછ્યું. સા પાંખું ગાડ ને ઉડ. તે બોલી અને દેવુડીને ખાટલા પર મૂકી. થોડી વારમાં જ રામબાઈએ એ તાજું જન્મેલું બાળક પોતાના પગ પર ઊભું થતાં જોયું. બાળકને આકાશ સામું જોઈને હાથ ફેલાવતા જોયું. કુમળા હાથની જગ્યાએ અચાનક કેસર પીળા રંગની પાંખો ફૂટતી જોઈ. એક બાળ શરીરને પાંખો અને ફડ 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 કરતી દેવુડી આકાશમાં અંધારામાં ઉડી. માત્ર રામબાઈને તે ઉડતી દેખાઈ. ઉડીને ચાંદ તરફ જતી દેખાઈ. ફરી પોતાના ખોળામાં આવતી દેખાઈ. ખોળામાં આવીને ફરી બાળક બનીને સૂઈ જતી દેખાઈ. આપણી દીકરી થાહે તો એને આમ કલ્પનામાં ઉડતા શીખવજે હો. બાળપણમાં વીરજીએ રામબાઈને કહેલું. આજે આ કલ્પનાની દીકરી ઉડતી હતી. રાત્રે ઓરડીમાં જઈને અંધારામાં રામબાઈએ આનંદમાં આવીને બંને હાથ ઊંચા કરીને નાચવાનું ચાલુ કર્યું. દેવુડી માની આસપાસ ચારે તરફ ઉડવા લાગી. બંને ખૂબ નાચ્યા, ખૂબ રાસ રમ્યા. અંતે થાકીને મા હાલરડું ગાતી હતી અને દીકરી માના ખોળામાં સૂઈ ગઈ. મારું બાળ દૂર અંધારે ઉડતું રે, મારો ખોળો મેલી ચાર લોકમાં ફરતું રે. દીકરડી ને મા બે ગાંડા, નો સમજે શું બનતું રે. જી બને ઈ બનવા દઈ,
આ જગમેળામાં રમતું રે, મારું પંખીડું ખોળો મેલી ચારે લોકમાં ફરતું રે.